ભરૂચમાં ગણપતસિંહ વસાવાના આક્ષેપ સામે ચેતર વસાવાએ કર્યો હુંકાર। ગણપતસિંહ વસાવાને ડિબેટ કરવા ચેતર વસાવાનો પડકાર। આપના નેતાઓ સામે શારીરિક શોષણના આક્ષેપ પર આપ્યો જવાબ। આપનો કાર્યકરે ગુનો કર્યો હોય તો કાર્યવાહી કરો, તમારી સરકાર છે। મંત્રી હતા ત્યારે ગીર બરડામાં આદિજાતિના દાખલા આવ્યા તેવું ચેતર વસાવાએ કહ્યું। એમનું 150 કરોડનું કૌભાંડ બહાર આવવાનો ભય છે। મુદ્દાઓને ભટકાવવા માટે નિમ્ન કક્ષાના મુદ્દા ઉભા કરતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો। ગણપત વસાવા આદિજાતિ મંત્રી હતા ત્યારે આદિજાતિના દાખલાઓ ગીર બરડા આલેચમાં વસતા રબારી ભરવાડ ચારણના લોકોને એમણે આપી દીધા છે, જેને લઈને વિધાનસભામાં મેં મુદ્દો ઉઠાવ્યો। એમનું 150 કરોડનું કૌભાંડ બહાર નીકળે એવું છે। જ્યારે મણિપુરમાં અમારી આદિવાસી બેન દીકરીઓને નગ્ન અવસ્થામાં ફેરવવામાં આવતી હતી ત્યારે આ ભાજપના નેતાઓએ કોઈ સ્ટેટમેન્ટ કેમ નથી આપ્યું? જ્યારે મહિલાઓ પર એટલા અત્યાચારો થાય છે ત્યારે સ્ટેટમેન્ટ કેમ નથી આપ્યું? અને હવે જાણીએ મતદારોનો મિજાજ।